હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી ચટપટું સ્ટ્રીટ ફૂડ રગડા પેટીસ ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવું આ સ્ટ્રીટ ફૂડ બનાવવા માટે થોડી તૈયારી પહેલાં જ કરી દેવામાં આવે તો ઝટપટ ઓછી મહેનતે બનાવી શકાય. ગરમીની મોસમમાં અલગ અલગ ચાટ ખાવાની સારી લાગે અને એના માટે ખજૂરની મીઠી ચટણી તેમજ કોથમીરની લીલી ચટણી પહેલેથી જ બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી દેવાની, એટલે ચાટ કે ભેલ બનાવતા વાર ન લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. વટાણાનો રગડો બનાવવા માટે અડધો કપ સફેદ વટાણા આ વાસણમાં લઈને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને 8 કલાક પહેલાં પલાળી દીધા હતા. હવે સારી રીતે પલળીને ફૂલી ગયા. એને બાફવા માટે પાણીમાંથી નીતારીને ચાળણીમાં કાઢી લઉં છું. વટાણા બાફવા માટે આ પ્રેશર કુકરમાં 3 કપ પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધો. પાણીમાં 5 ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં પલાળીને રાખેલા વટાણા ઉમેરી દઉં છું. હવે કુકરનું ઢાંકણ બંધ કરું છું અને ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 5 થી 6 વિસલ આવી જાય ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. આગળના સ્ટેપમાં પેટીસ બનાવવા માટે 5 મીડિયમ સાઇઝના વજનમાં આશરે 500 ગ્રામ જેટલા બટાકા બાફી લીધા. એની ઉપરની છાલ ઉતારીને મેશ કરી લઈશું. દરેક બટાકાની છાલ ઉતારીને પોટેટો મેસર વડે મેશ કરી લીધા. હવે એમાં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 1 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કોથમીર, 5 ટીસ્પૂન હળદર, 5 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, પેટીસ ફીકી ન લાગે એ માટે અડધી ટીસ્પૂન આદુ મરચાંવાળો લીલો મસાલો અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને મેશ કરેલા બટાકામાં બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં હાથ વડે બધું મિક્સ કરી લઉં છું, એટલે મિશ્રણ ઢીલું લાગે તો બીજો કોર્નફ્લોર ઉમેરી શકાય. આમાં બાઇન્ડિંગ આવી ગયું અને લોટ બાંધીએ એવું થઈ ગયું. હવે કોર્નફ્લોર ઉમેરવાની જરૂર નથી, માટે આ ટાઈમ પર આ મિશ્રણ એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું બરાબર છે અને ચાટ મસાલો તેમજ મરચું ઉમેર્યું એટલે મિશ્રણ ફીકું નથી લાગતું, એકદમ પરફેક્ટ છે. પેટીસ બનાવવા માટે હાથ ધોઈને તેલવાળા કરી દીધા અને આ સૌથી નાની સાઇઝનો મેઝરમેન્ટ કપ લીધો. એમાં પણ તેલવાળી આંગળી ફેરવી દઉં છું. એમાં આ મિશ્રણ ભરીને એના એક સરખા ભાગ કરી દઉં છું. ત્યાર પછી દરેક ભાગને હાથમાં લઈને આવો ગોળ ચપટો બિસ્કિટ જેવો આકાર આપીએ એ પ્રમાણે બધા જ મિશ્રણમાંથી આવી એક સરખી પેટીસ બનાવી લીધી. હવે એને શેકી લઈએ. એના માટે બીજી તરફ એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લઉં છું. ફ્રાયપેનમાં તેલ સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એક એક પેટીસ હાથમાં લઈને એમાં શેકવા મૂકું છું. ફ્રાયપેનમાં હમણાં જેટલી આવે એટલી જ લઈને બાકીની બીજા બેચમાં શેકીએ. થોડીવાર પછી પેટીસ પલટાવી દઉં છું. બીજી સાઈડેથી પેટીસ 4 થી 5 મિનિટ માટે શેકી લીધી. હવે પલટાવી દઉં છું. તમે જોઈ શકો છો પેટીસની એક સાઈડે આવો ગોલ્ડન કલર આવી ગયો. એ જ પ્રમાણે હવે બીજી સાઈડથી પણ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લઈએ. થોડીવાર પછી પેટીસ બીજી સાઈડેથી પણ શેકાઈ ગઈ, માટે એને ફ્રાયપેનમાંથી લઈને હમણાં એક ડીશમાં રાખું છું. ત્યાર પછી આ જ પ્રમાણે બાકીની શેકી લઈએ. પેટીસ બનાવી ત્યાં સુધીમાં વટાણા પ્રેશર કૂક થઈ ગયા અને કુકર પણ ઠંડુ થઈ ગયું. તમે જોઈ શકો છો વટાણા સારી રીતે બફાઈને એકરસ થઈ ગયા. હવે એને વઘારી લઈએ. એના માટે પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન હિંગ, 7 થી 8 કઢી લીમડાના પાન, 1 ટીસ્પૂન આદુ મરચાંવાળો લીલો મસાલો, અડધી ટીસ્પૂન વાટેલું સૂકું લસણ અને 1/3 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડીવાર માટે મસાલો શેકી લીધો. હવે એમાં બાફેલા વટાણા ઉમેરું છું. સ્વાદ પ્રમાણે એમાં અડધી ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. તેલમાં મસાલા ઉમેર્યા ત્યારે ગેસ ફ્લેમ લો તરફ કરી હતી. હવે મીડિયમ તરફ કરીને રગડો ઉકાળી લઈએ. આમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. સાથે આ ટાઈમ પર આમાં વટાણા આખા દેખાય
તો ચમચા વડે મેશ કરી લેવા. વટાણાનો રગડો તૈયાર છે. હવે આનાથી વધારે એને ઉકાળવાની જરૂર નથી, નહીં તો ઘટ્ટ થઈ જાય. માટે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એને પેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઉં છું. રગડા પેટીસની ડીશ એસેમ્બલ કરવા માટે વટાણાનો રગડો, બટાકાની પેટીસ, બાકીની સામગ્રીમાં ખજૂરની મીઠી ચટણી અને કોથમીરની લીલી ચટણી, આ બંને ચટણી થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી દઉં છું, એટલે જરૂર હોય ત્યારે વાપરી શકાય. સાથે જોઈશે દાડમના દાણા, ઝીણી કાપેલી કોથમીર, ખમણેલું બીટ, ઝીણા કાપેલા કાંદા, ઝીણા કાપેલા ટામેટાં, મસાલા બુંદી અને બેસનની ઝીણી સેવ. રગડા પેટીસ સર્વ કરવા માટે ડીશમાં સૌથી પહેલાં 2 થી 3 ચમચા જેટલો રગડો લઉં છું. એમાં વચ્ચે પેટીસ ગોઠવીને મૂકું છું. એની ઉપર એક પછી એક લાલ ચટણી, લીલી ચટણી, ઝીણા કાપેલા કાંદા, ટામેટાં, બેસનની સેવ, ઝીણી કાપેલી કોથમીર, ખમણેલું બીટરૂટ, દાડમના દાણા અને ઉપરથી નાખવી મસાલા બુંદી. સુપર ટેસ્ટી, એકદમ ચટપટી, સુરતી રીતથી બનાવેલી રગડા પેટીસ તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ રગડા પેટીસ ચાટ તમે એકવાર આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. આમાં ઉપરથી ખમણેલા બીટરૂટના બદલે કાચી કેરી નાખવામાં આવે તો ગરમીની મોસમમાં ખાવાની મજા પડી જાય. અને સાંજના ટાઈમ પર જો આવું કંઈક બનાવવામાં આવે તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.